સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મભૂમિ, આમ તો જન્મભૂમિ નડિયાદ અને કર્મભૂમિ કરમસદ. એટલે હું એ મેમોરિયલ નું મેં દર્શન કર્યું અને આ વીર લોખંડી પુરુષ નો હોત ને તો યાદ રાખજો, ભારતને સંગઠિત કરવાનું શ્રેયનો મોટો યજ્ઞ કદાચ કોઈ કર્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો. યાદ રાખજો, અહીંયા મારો કોઈ એવો ઉપક્રમ નથી કોઈને સારું લગાડવાનું, પણ ભારત વર્ષમાં 2 ધોતી બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરી. બોલો નારાયણ. એક જેને લોકોને એક કરીને સત્યનો આગ્રહ રાખ્યો. એટલે પોરબંદર ની ધોતીમાં કઈક તાકાત ખરી હે ને. પોરબંદર થી એક નીકળ્યા છે મહાત્મા, જેનું નામ મોહન છે, અને બીજી એક ધોતી પોરબંદર થી નીકળી જે મોહન ને મળવા ગઈ છે, અને એ છે મારો સુદામો. એટલે પોરબંદર ની ધોતીમાં સામર્થ્ય છે, અને ત્રીજી ધોતી આજે પણ પ્રવૃત્ત છે અને કામ કરે છે. અહીંયાથી સુરત થી કદાચ પોરબંદર હવે ક્યારેક જાઓ, દ્વારકા જાઓ અને સાંદીપનીના દર્શન અચૂક કરજો, કારણ કે સાંદીપનીના થર્મલ પાવર સ્ટેશનમાંથી નાનકડો એવો બલ્બ નીકળ્યો ઝીરોનો, ઈ હું. બોલો નારાયણ. તો વિચારો પાવર સ્ટેશન કેવું હશે. ઝીરોનો લેમ્પ આવો હોય તો પાવર સ્ટેશનનું અનુમાન કઢાય. માટે આપણા સંતો એવું કહે અને આપણા શાસ્ત્રો એવું કહે કે રાષ્ટ્ર નિર્માણના પાયામાં રજવાડાઓને એકત્ર કરવામાં આપણો ઇતિહાસ આપણને વાત બતાવે છે. સૌથી મોટો ફાળો હોય સિંહ ફાળો તો એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ. તો નામની વાત આવતી હતી એમાંથી આ નીકળ્યું વલ્લભ અને વિઠ્ઠલના. તમે વિચારો કેટલા સંસ્કાર ભર્યા હશે ઘરમાં, કુટુંબમાં.